ઘરમાં જીવતા ભગવાનને છોડી અને પથ્થરોમાં શોધશો ને તંબુરો નહીં મળે. ગમે એટલા વરઘોડા કાઢો ભગવાનના, બધા ધતિંગ છે બોસ. આપણા કારણે આપણા મા બાપની આંખમાં એકવાર આંસુ આવી ગયા ને એકવાર, નરકમય જગ્યા નહીં મળે બોસ. 5000 કેસ જોયા છે પતી જતા. ગમે એટલા રૂપિયા હતા ખતમ કે મા બાપને લોહીના આંસુ લોકોએ રોડાયા. સાહેબ, તમારા મેઇન હોલમાં તમારા મા બાપનો ફોટો હોવો જોઈએ. તમારી ઓફિસમાં તમારા મા બાપનો ફોટો હોવો જોઈએ. તમે ધંધો ચાલુ કરો, એની રિબિન તમારા મા બાપ જોડે કપાવવાની. મેં જેટલા બિઝનેસ કર્યા, સેલિબ્રિટી બધી આવે આજુબાજુ ઊભી હોય, રિબિન મારી બા કાપે. એવી ખુશીદાર ડોસી બી નસીબદાર છે. કેવી ખુશ થાય હે, આજુબાજુ બધા એક્ટરો ને લેખકો ઉભા હોય, વચ્ચે આપણી બા રિબિન કાપતી હોય, મજા આવે કે ના આવે? ગાડી લઈને બહાર જઈએ, આગળની સીટમાં બાને બેસાડવાની, બાપુજીને બે ગમે એટલા ઉપાડીને લઈ ના પાડે ચલો. સાહેબ, અમને કશું નથી જોઈતું. એ ચાહે છે કે મારા છોકરા સુખી થાય, એ ચાહે છે કે મારી દીકરી સુખી થાય. અને અહીં તમારા અગ્રવાલ માધ્યમથી અહીંના યંગ છોકરા છોકરીઓને એક મેસેજ આપવા માંગુ છું, ખાસ દીકરીઓને. જો મા બાપની વિરુદ્ધ જઈને બીજા સમાજમાં લગ્ન કર્યા ને તો 35 ટુકડા નક્કી છે. કારણ કે એ સમજી જાય છે કે આ જેના મા બાપની નથી થઈ તો એ અમારી પણ નહીં થાય, હે ને? અને તમને કહું છું, છોકરા છોકરીઓ માને તો ઠીક, બાકી જે દિવસે સાહેબ આપણી વિરુદ્ધ જાય ને પેપરમાં છપાઈ દેવા.